ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને મોર્નિંગ સરસ મજાની થઈ ગઈ છે. કહેવાય તો નહીં કે આજની મોર્નિંગ મસ્ત છે, એમ અમારા માટે નથી. કારણ કે અત્યારમાં આકાશ ફ્રેશ થવા ગયા નથી, પછી એને એટલું પેઇન થયું ને પેટમાં. કોઈ દિવસ લાઈફમાં એને પેઇન જ નથી થયું કે માણી કે મારે શાવર લેવાનો હોય, કે માણવા ઉપર ચડાવવાનું હોય, કે હું શાવર લેવા જઈ હતી. ઉપર જ શાવર લઉં છું, નીચે રોજ થાય શાવર લે એટલા માટે. તો એ આવ્યા ને તો આમ પરસેવો રેપજેપ થઈ ગયા. એમ શું થયું કે પેટમાં એટલું દુખે કે સહન જ નથી થતો મારથી. કે આમ પછી મેં મારી જે મને ડૉક્ટરે આપી હતી દુખાવાની ટીકડી, પેટમાં જ્યારે મને ક્યારેક એવું થાય ત્યારે પી લેવાની. એમ તો મારી તો લો પાવરની જ હોય, તમે તો એક ટીકડી પીડી તમે પી લો, થોડું ઘણું તમને રાહત થાય. મેં તો એમ તો હજી મોર્નિંગ અત્યારે અમે ઉપર ને ઉપર જ છે, કદાચ આઈ થિંક 9 પણ કદાચ વાગી ગયા છે. એટલે હારો લાઇટ પણ અમારી જતી રહી છે, કારણ કે અમારી લાઇટ ગઈકાલે જ રાતે વાત થઈ ગઈ હતી કે ભાઈ લાઇટ જવાની છે, પણ ક્યારે જાય ખ્યાલ નહોતો. તો અત્યારે 8 વાગ્યા તો લાઇટ પણ જતી રહી છે. તો ગરમી એટલી હેરીને પેટમાં એટલું પેઇન થાય. થોડીક વાર તો એમ જ લાગ્યું કે આંખમાંથી જાય દરડ એમ. થોડીક વાર તો પછી સહન થાય ને એટલે શું થાય, ગમે એ વ્યક્તિ હોય પછી એમાં હોય નહીં કે ભાઈ જેન્ટ્સ હોય તો રોવાય નહીં, દર્દ કોઈનું હગું થાય નહીં, ગમે એવું પેન થતું એટલા માટે. તો ત્યાં દવા પીધી. થોડુંક મને કહે છે રાહત છે કે પણ ખબર નહીં શેનો દુખાવો છે. આકાશને મળીને પૂછી લે. નાસ્તા પણ હજી બાકી છે. હવે હું નીચે જાઉં તો ઉપર અવાય નહીં મારથી માણે તો ઉપર જ રમી તો થોડું હરખું થાય કે ભાઈ નીચે આવું છે. પછી જોડે નીચે જાશું મેં ત્યાં હું ઉપર જ રહું છું. મેં કીધું થોડો નાસ્તો ગમે ત્યારે કરી લેશું. મેં કીધું તો ઉપર જ છું. આકાશ, વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. એ તો વેરી ગુડ મોર્નિંગ છે ને યાદ નહીં. અરે હારું ખબર જ ન પડી શું થયું એમ, કારણ કે ગઈકાલે રાતે એવું કઈ ખવાનું નહોતું. ધીમે 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 ફાસ્ટ ખાવા મળશે. જુવારનો રોટલો અને હું ખાધું હતું આપણે રાગી સોળી કેવી એડ કરી હતી આપણે, માઇનર જ જમારા કરી છે એમાં રસ ને એવું ખાધું હતું. બરોબર છે, કઈ કોઈ એવું થયું નહોતું. અને સવારમાં તો અચાનક શાવર લેતો હતો ને કોને ખબર આમ પેલું દુખાવો ઉપડે ને એવું થવા લાગ્યું. અત્યારે મને કહેતા મને કે પથરી નહીં હોય ને કે ભગવાન પ્રાર્થના કરી કે ન હોય. કારણ કે શું થાય ખબર છે, ઘણા લોકો કહેતા હોય પથરી થાય એટલે શું થાય, માણસ આમ છે ને આમ આટી વળી જાય. હા બસ ગુંડલું જ ઉડે, સહન તમારથી ન થાય. મને તો થવા જ એવું મળ્યું. માંડ દાદર ચડાણો વાકો એક તો દાદર ચડ્યો. દાદર ચડીને મમ્મીને કીધું, મમ્મી પૂજા કરે. તો મેં કીધું કરવા દે. હું સીધા રૂમમાં આવ્યો. વિરાલીને કીધું અહીંયા તો બેહી ગયો હું નિરાતે. ઘડીક વાર તો હું અંદર શાવર કરું વાત કરું, ન કરે તમને હેલ્પ કરાવું, એવું થયું. પછી તો ખબર જ ન પડી શું થયું, શેના લીધે થયું એ જ નથી ખ્યાલ આવ્યો. પણ કોઈને પાછું લાઈફની અંદર મને કોઈ દિવસ ગમે ત્યારે ગમે એવું ખાધું પીધું કાંઈ પણ વસ્તુ હોય ને ક્યારે રે એવું નથી. પેટમાં આમ છે ને દુખવા લાગ્યું હોય. ભવડિયો બહુ સારો છે આપણે, પણ આજ ખબર નહીં ભવડિયાને શું થઈ ગયું હોય. મતલબ ભવડિયો એવું કે ગમે પછી તમે નાખો ને કેમ કપસી ગમે એવી ધૂળ કરીને આપે એમ. એટલે આકાશના પેટમાં બહુ ભગવાન દેથી સારું કે કોઈ દુખાવો નથી, ગમે વસ્તુ ખાધે ને કોઈ પેન નથી થયું. પણ સવારમાં મેં જોઈ 1.5-2 વર્ષ મેં આજ પહેલી વાર એને પેન જોયું. મને પહેલી વખત થયું લાઈફની અંદર ને પેન થયું હતી. તો અત્યારે દવા પીધી, સૂતો થોડીક વાર, અત્યારે પગ આખો પડવા મળ્યો. મને કહે છે મને પગ દાબી દે. મેં દાબી દો ને સવાલ નથી, તમારે રોજ પગ દાબો છો. મને રોજ એટલા પગ મારા દુખતા હોય. તમે રોજ મસાજ કરતા હતા સાંજે. મને ક્યાંક તો સવારમાં કરાવવું પડે તો હલાય નહીં, નો સવારમાં થાય તો પગ દબાય નહીં તો એવું થાય ક્યારેક ક્યારેક. અત્યારે મારું ખબર જ ન રહી હું થયું ને આવું એમ અચાનક જ. પછી તો અમારી એક મેડિસિન છે, રેગ્યુલર મેડિસિન છે. એ જો બધાને ખાસ નમ્ર વિનંતી, કોઈને પણ એવું ક્યારે પણ થતું હોય ને મારા માટે સ્પેશિયલ મમ્મી બનાવ્યું છે. અને અમારે જ્યારે દીદી આવ્યા ને એ પ્રેગ્નન્સીમાં ત્યારે મમ્મીને આપ્યું હતું. હિંગ હોય, પછી સૂંઠ હોય અને સંચળન અજમા, એ ડેઈલી એક ડબ્બી ભરીને રાખવાનું. ગમે ત્યાં નાના બેબીને કદાચ દુખતું હોય ને તો પણ એને સારું થઈ જાય. લીંબુ અડધું ફાડું અને 2 ચપટી આ વસ્તુ અને એડ કરીને તમે પીવો ને પેટમાં દુખતું હોય ને ગમે એવો ગેસ કપોચો ગમે એવું હોય ને તરત મટી જાય. જેમ લાગે કે સરખો નથી, ખાલી એક ચપટી જેટલો મૂકી દો ને. હા, અમારા આકાશ તો ઘણી વાર એવું કરે. કાંઈ કેમ થાય કે જરીક એમ લાગે ને કે ભાઈ જે ભારે છે તો તરત ચપટી ભરીને મોઢા મૂકી દો ને સંચળ જ માને. એસિડિટી જેવું થયું ને તો હા તોય ચાલે. બધી વસ્તુમાં રાહત બહુ એટલે બહુ થાય છે વસ્તુ. તો અત્યારે મોર્નિંગ આવું થઈ ગયું, ખ્યાલ ન આવ્યો. હવે કંઈક પેઇન થશે તો હવે તો ડોક્ટર પાસે જવું જોઈએ. તમે કીધું તો હા અત્યારે દવા પીધી છે, પેઇન કિલર જ મારે ખાલતી હતી એટલે વિરાલીની પેઇન કિલર પીધી. હા સારું તો એક પડી હતી બોલો મારે, કારણ કે 5 મહિને ડોક્ટર આપી હતી. ઘણા ટાઈમથી પડ્યું, ક્યારેક બહુ અતિશય રહેવાય એમ થાય ને તો એક પીતી હું, એટલે પડી હતી એટલે વાંધો નહોતો. તમારે કામ આવી ગયું અત્યારમાં. અરે દવા પીધો ત્યારે
એમ ખબર છે ને એટલો શ્વાસ લેવો પાછો છે. ન મેં કીધું, પડતો. આવું તો મેં કીધું કાંઈ એટલે કાંઈ એવું વસ્તુ નથી કે ઓલું થયું હોય ને એના લીધે પેઇન થવા લાગ્યું, પણ કોને ખબર અને વસ્તુ. ગલકાનું શાક હતું, બીજું કઈ ખાધું જ નથી બીજું રાતે. કંઈ આપણે ખાધું હળવું નથી. ઊંઘનું ખાધું સારું છે ને કે બાના રૂપ ખાવાનું ચડી જાય ત્યારે આપણે પેટમાં કઈક થાય એટલે આપણે પેલા ખાવાનું બાનું ચડાવીએ કે આ ખાધું ને એટલે જ થયું છે. જંક ફૂડ કઈ ખાધું હા નથી હોય. આપણે એને જ બાને ચડાવી દઈએ. હા, પણ anyways કાંઈ નહીં, ચલો જોઈએ છે, જો પેઇન બીજી વખત થશે તો આપણે ડોક્ટર પાસે અત્યારે આમ જઈશું. રાહત છે કે થોડું ઘણું દુખે છે? હવે તો આમ થોડુંક લાગે ખરા, પણ આમ પગ વધારે દુખે, બીજું કઈ નથી એ થતું. તમને હું માલિશ કરી દઉં, પગને દાબી દઉં થોડીક વાર, પછી નીચે જાય મોર્નિંગ આવું થઈ ગયું, ખ્યાલ જ ન રહ્યો આ તો. તો ક્યારેક નક્કી જ ન હોય, ક્યારેક બોડીમાં શું આપણે પેન થાય અમને નક્કી જ ન હોય થાય. તો ચલો અત્યારે અમે લાઈટ વેગી છે ત્યાં મજા આવતી નથી ગરમીની. એ તો આજે ઉપર 3 વાગ્યા સુધી જતી રહેવાની છે. ઓહો હજી હા વિડિયાનું કામ કાંઈ એટલે કાંઈ થયું નથી આજે. રાતે તમે એટલા થાય ગયા અને હું એટલી થાય ગઈ તો બંને સુઈ જ ગયા 11 વાગ્યા. 12 વાગ્યા હતા લગભગ, 11 ને 11:30 પોણા 12 જેવું થયું. હા સોરી હા એટલા થઈ પાવડર બનાવ્યો, પાવડર બાકી હતો તો જેમાં પછી એવું બનાવ્યું, બરોબર છે. 9-10 વાગે સુધી મેં રિપ્લે કર્યો ને મમ્મી બધાએ બનાવતા હતા. પછી હું નીચે ગયો, મેન મમ્મીએ બધું પાવડર નહીં કર્યું અને પપ્પા હતા તો પેલું આદુ લસણ કેરીનું હા અથાણું એટલે કેરી પપ્પા બધી ખમણતા હતા. એટલે ઈ ખમણતા હતા, એમને પોણા 12 જેવું થઈ ગયું હતું. પછી આવીને તરત સુઈ ગયા હતા. આંખમાં તો હું પર આવ્યો ને એટલે આકાશની આંખમાં ઓલરેડી ઊંઘ મને દેખાણી. વિડીયો એડિટ કરી નાખું પણ મને હરખું નહોતું. કાલે તો હું એટલી થઈ ગઈ બેઠા બેઠા. મેં તો મારથી થાય નહીં, ઉપર આવ્યા અને આંખમાં ઊંઘ. મેં હવે ફોન દેવો તો ફોન 3 મારી પાસે રાખી મને સુઈ જાવ ડાયરેક્ટ. કાલે મેં કીધું હશે નહીં બધું કાલે જોઈ જાય. સવારમાં 8 વાગે આ તમે વિડીયો કદાચ જોઈ છે ગઈકાલનો, થોડોક લેટ વધારે પડતો આવ્યો છે, ખબર નહીં ક્યારે આવે નક્કી નથી. નીચે જઈ રહ્યો તો મમ્મી પણ ઉપર આવી ગયા છે એવું લાગે સાફ સફાઈ કરવા માટે. જો કે મેં 2 રૂમ તો વાળી લીધી છે પહેલા જ. મમ્મી વેરી ગુડ મોર્નિંગ. રૂમ તો વળાઈ ગઈ છે 2 મમ્મી. ના 2 રૂમ વાળી નાખી. આકાશ હતા ને દઈ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આસ્તો આમ નિત્રે થાય છે. અરે વાત જાવ દે. હું તો નથી કઈ કરતી તો નીતુ બધા કામ કરે તો હું નીકળી કરે. મમ્મી ના હાથમાં પરસેવો દેખાય એમ ચમક્યા ત્યારે. આમ નીચે રેપ જપતી ગયા. તઈ બહુ ગરમી થઈ ગઈ. આલ્યો પંખો આલ્યો. પંખો 2 મિનિટ પછી આખો દી તઈ આખો દી કાઢવાનો છે અત્યારનો થઈ. ઠંડક મળી જાય ને એમ. હા આખો દિવસ કાઢવાનો છે. તઈ હાલો હવે હું બીજું કયો? કાંઈ નહીં આવે. પેટમાં દુખતું હતું અત્યારમાં. દવા પીધી તે સારું થયું છે ને. કેમ પેટમાં દુખવાનું? કાંઈ કોને ખબર ઈ જ ન કાંઈ ખબર. ખાધું પીધું નથી તોય? નહીં કાંઈ નથી ખાધું. હાજે તો આપણે હમણાં હળવું ખાધું હતું. હળવો રોટલો ખાધો, બારે રોટલો ખાધો તોય થાય. હા, એટલે હળવો રોટલો ખાધો છે જુવારનો. તો નકર નકર એમ થાય થાય ભાખરી 2 ખવાઈ ગયો તો એમ થાય કે હલન ચલન નથી ધપતો થાય. ઈ તો કાંઈ છે નહીં. તો હા. પૂછને મમ્મીને આ પૂજા કરતો હતો ને તો તમે વાંકો મમ્મી એમ કીધું હું ઈ કે પેટમાં દુખે છે. દુખાવાનું એટલે ઘડીકમાં કેમ એમ થાય? હા મને વિચારે એમ ઘડીકમાં કાંઈ નહીં મેં એમ. અલકો તો તમારા નાસ્તા પાણી થઈ ગયા? નાસ્તા પાણી થઈ ગયા હો. પપ્પા વહી ગયા ખાતે? હા. કાંઈ નહીં ચલો એને થોડું સારું થાય પછી નીચે આવીને કંઈક નાસ્તો કરવા. ભૂખ તો મને લાગી છે હવે તો. કાંઈ નહીં ચલો. તો વાગ્યા છે અત્યારે 10:15 5 મિનિટની વાર છે. અને અત્યારે મસ્ત મજાના કિચનમાં રવામાં લાડવા બને છે. 1 કિલોનો ઓર્ડર હતો એટલા માટે. તો ત્યારે મમ્મી કે હું બનાવી જ લઉં કે સ્ટાર્ટ કરી જ દઉં. તો અત્યારે મસ્ત મજાનું બધું મિશ્રણ થઈ રહ્યું છે. તમને બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે? હા પણ તમને દેખાડીશ સુંદર રીતે બને છે અત્યારે લાઈવ. તો જો મમ્મી અત્યારે મસ્ત મજાના રવામાં લાડવા બનાવે છે. અને ટોપરું છે થોડું ડ્રાયફ્રૂટ છે એડ કરવાનું છે. સ્મેલ બહુ એટલે બહુ મસ્ત સ્મેલ આવે મમ્મી. એમ? હા હા મમ્મી મને આમ તો જો નથી આવતી. કંઈક બનાવતા હોય એ ન આવે એને પણ ન આવે. એને એમ મમ્મી થાય આમ નાઈ લીધું જો. કે તો કાલ કેટલો પવન હતો. આ પવન એવડો છે. હા આ પાવર નથી. પવન પવન નથી. હચોડે બફારો છે. પવન અને આપણે કાલે ખબર પવન છે એટલો હતો ને ગેસ બંધ ગેસને કરવો. નડતો હતો. ગેસને ફટફટ ફટફટ થતું. આ ગેસ બદલે નડશે જ નહીં. પવન જ નથી. તો પાવર નથી, પવન નથી બધું. ભૂમિબેનનો ઈ મેસેજ આવ્યો હતો ગઈકાલે હા કે હવે આટલા દિવસ તમે મને વેઇટ કરાવી છે, તમે મને ફટાફટ મોકલાવો. હા બરોબર, આ લાડવા એમના છે, રવા માવાના લાડવા, Okay. બેંગ્લોર મોકલવાના છે. અચ્છા ફરસાણ બધું છે ને એની સાથે આ છે. આપણા જૂના કસ્ટમર છે ને એઝ અ સબસ્ક્રાઇબર છે, બરોબર, ઘણા સમયથી જોવે છે. પણ આ વખતે કીધું તમે ફરસાણ ઘરેથી બનાવ્યું છે ને, એટલે અમે કે વાર જોઈને બેઠા છીએ કે તમે ક્યારે મોકલો. કાલ રાતે 4 મેસેજ આવ્યા ઓહો કે આકાશભાઈ જલ્દી મોકલજો. મેં કીધું કાલે તમારે રવા તમે વાત માવાના જ દીધી ને લાડવા કે બની મોઢામાં પાણી આવે છે હા, કે તમે બસ જલ્દી આ મોકલો એમ ટેસ્ટ કરી કે એમ મન થાય છે ખાવાનું કે એમ. જાય. એટલે હા એમના માટેના જ રવા માવાના લાડવા છે. યસ યસ ઓન ધ વે છે. મમ્મી કુકરનું બાફવા મૂકી દીધું કુકરમાં મૂકી મકાઈ બાફા. ઠેક બફાઈ ગઈ કે બાફવાની હા, બફાઈ ગઈ છે. જેને ખાવી હોય એને છૂટશે. છે મેં કીધું આમ તો ગરમીની એમનેમ બફાઈ જાય એમ છે. બાકી નાખું ને તો ખવાય. પછી પેલા સાચી વાત છે. કાલ કઈ ટાઈમ રહ્યો કોઈ વસ્તુ હા, ઓલું હાલતા ખાવાનો ચાલતા ખવાય હા, છે. એ વાત સાચી રે. એટલે ટાઈમ અત્યારમાં નથી જ બાફવા રહેતો. મૂકી દીધી છે અને બફાઈ ગયા છે જેને ખાવા હોય. અને જો આપણે મસ્ત પછી અત્યારે આદુ પણ આવી ગયું છે. આદુનું છાલ ઉખડી છે ને આકાશ મને ખમણી દેશે. મમ્મી કે તમે આદુ ને કે કરી રાખો નવરાઈ કે તો બપોર જઈ કે
આચાર કરી નાખો કે ગરમી એવું નથી કે વોલમાં બેન કે બધું કામ મને ધીમે ધીમે તમે બેઠા બેઠા કરી દો કે બાકી બધું રસોડાનું કામ અંદર સંભાળી છીએ કે એમ કાંઈ વાંધો ચલો ગરમી એટલી છે કે કામ ન કરીને નીતરે જાય છે એટલી ગરમી છે લાગે છે ટૂંક સમયમાં વરસાદ આવશે ખરા પણ ચલો હવે મમ્મી હવામાન લાડવા કરી નાખી મસ્ત મજાના લાડુડી વાળીને પછી ભગવાનને ધરીને પછી આપણે પેક થવાનું છે અને ત્યાં લગીને મારું આદુનું કામ સ્ટાર્ટ કરી દે ચલો અત્યારે જસ્ટ ના 1 અને લાઇટ હજુ આવી નથી આમ જોવો તમે બંધ જ છે અને લેપટોપ અહીંયા લઈને બેસવું પડે કારણ કે શું છે કે અમારી ને એમની બાજુનું જે મકાન રહ્યું ને એમને ત્યાં શું છે કે ઇન્વર્ટર છે બરોબર અને ત્યાં વાઈફાઈ ચાલુ હોય અમારું ને એમનું જોડે કનેક્ટ છે તો વાઈફાઈ ચાલુ હોય એટલે વાઈફાઈના લીધે નેટવર્ક અહીંયા આવે ઉપર નથી આવતું તો અહીંયા બેસવું પડે ઓર્ડરો તમારા જે બધા આવતા હોય નોટ ડાઉન કરવાના હોય એના માટેથી અને સવારના હું મમ્મી વિરાલી ત્રણે અહીંયા જ છે મમ્મી અહીંયા હતા અહીંયા અથાણાનું કામ કરતા તો હું અહીંયા સૂતો હતો અને વિરાલી અહીંયા રેસ્ટ કરતી હતી જો ચાર્જિંગનો કેબલ પણ હજુ એમ પડ્યો છે ફોન એક ઉપર એક અહીંયા લેપટોપ અહીંયા પડ્યું છે અને જો હવે બધા બેસી ગયા જમવા માટે બાય જો ડીશ રેડી કરી દીધી છે એમની આ પહેલો કોળિયો મૂકી દીધો હા 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 અને અહીંયા હજુ પંખો આમ જો હાલો ઊંઘ આવે છે નહીં તો હું કહું સમજો ને જાગુન મેં ફોન કર્યો મેં લાઈટ નથી જાગુ ક્યાંય વ્યા હોય કે બોર પછી લાઈટ નું કે હેરાન થવું ખોટું અને સાંજના 6 વાગ્યા સુધી નથી આવવાની આજનો દિવસ એટલો એક્ટિવ હતો ને કે આજે બધું ઘણું બધું કામકાજ કરવાનું હતું પણ હવે લાઈટ ના હિસાબે તો પોસિબલ ન થઈ શકે દીદી કે નજીક હોત તો બહુ સારું તો વહી જ જાત પૂછ્યા વગર વિચાર કરીએ એવું લાગે તો જોવો જમે કાંઈ હા બીજું શું કરું કામ મમ્મી સાંજે 6 વાગ્યા સુધી પાવર નથી પાછો એવું છે તો અને બપોર પછી ટાઈમ તો હતડો નથી 3 થી 4 5 શું કરું એવું થાય પાછો બહાર એવું નથી કે ભાઈ વાદળછાયું વાતાવરણ ઘડીક થાય તો ફૂલ તડકો થાય ઘડીક થાય તો વાદળછાયું વાતાવરણ થઈ જાય છે પવન નથી પાછો અત્યારે અથાણા ધીમે ધીમે કામ થયું લાડવા કરીને ક્યાં ગયા મમ્મી લાડવા રેડી થઈ ગયા મમ્મી હા ક્યાં છે લાડવા લાડવા બતાવો લાવો લાડવા બતાવો ક્યાં મૂક્યા અને અહીંયા તો કેરીનું લસણનું જે આપણે અથાણું બનાવવાનું છે આ એનું મિશ્રણ છે થોડી ઘણી વસ્તુઓ જો એડ કરવાની છે અને અહીંયા મમ્મીએ એડ કરીને રાખી દીધા છે હા 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 મસ્ત મજાના રવા માવાના લાડવા છે તો એ રેડી થઈ ગયા છે શું વાત છે ખૂબ સરસ મસ્ત મજાના થઈ ગયા છો પણ થઈ ગયા છે વેરી ગુડ ચલો ચલો જો મસ્ત મજાની જો ખટી મીઠી છાશ અને સાથે જે સરગવાનું શાક તો બેસી જે જમવા હું તો પંખો આમ બેઠી ઘડીક વાર હા હા ઓટોમેટિક ઊંઘ આવવા મળી ઊંઘ આવી ગઈ કા હારી આવી ગઈ તને તો જોરું હારું ખવાઈ ગયું હારું ખેંચી લીધું આવી જ જાઓ તમે તારે આવી જાઓ હાલો વયા તમ તાર હાલો જમવાનું તૈયાર જ છે મસ્ત મજાની ડીશ થઈ ગઈ છે રેડી ને આપણે બેસી જઈએ જમવા માટેથી અને બોર પછી જોઈએ છે જો લાઇટ નહીં હોય ને તો જઈશું અહીંયાથી જાગુન ત્યાં તો ત્યાં થોડું ઘણું કામકાજ હોય તો એ ફિનિશ કરીશું ત્યાં રેસ્ટ કરીશું કારણ કે મેઇન શું છે ભાઈ વિરાલની તબિયત સાચવવી પડે કારણ કે આમાં ભાઈ ગરમી ફૂલ થવા લાગે કારણ કે એ તો બેઠી હોય ને તો બેઠા બેઠા ને એટલો પરસેવો થયા કરે છે એટલે ખાસ પવન ને પંખો હોય ને તો એને વધારે જરૂર પડે આદુલન બાર સોસાયટીમાં ગઈ મમ્મી કે ઘડી જા બાર પવન ફણગ્યા પછી પડી જાય તો નીતરું બધી બાઈક અને ગરમી જોઈ કે આટલી બધી નીતર બેઠી બેઠી મેં તો શું કરું મેં ગરમી જેટલી થાય છે મેં તો બધા કે બધા થાય જ એટલી કે મહિના હોય એટલે થોડી વધારે ગરમી થાય કે કેવડાવવાની એટલે જ મેં બપોર પછી વાતાવરણ આવવાનું રહેશે તો અમરોલી જતા રહીએ કારણ કે ગરમી લીધે તારે હેરાન ખોટું ના થવાય બરોબર ને ચલો તો જમી લઈએ જમી લઈએ તો ત્યારે વાગ્યા છે 3:05 થઈ જાય ને હું મમ્મી બેઠા છે અહીંયા અને આકાશ એનું કામ કરે છે આકાશ ફોન કેમેરો કર્યો ખાલી મારા દીકરી સાથે ચર્ચા કરતા હતા અમે ત્યાં 3:15 જેવું થયું છે મેં કીધું કામ કરતા હોય તો રસોડા પંખા નીચે બેઠા હોય કામ ન હોય તો એસી શરૂ કરીને હોતા હોય ત્યારે કે ઉમરા પાસે બેસી ગયા મેં મારી દીકરી કામ કરવા મેં કીધું હું પાન કટિંગ કરું છું અને મમ્મી લસણ કટિંગ કરે છે ક્યારેક ક્યારેક જરૂરી છે એસી વગર રહી શકો પંખા વગર રહી શકો પેલાના જમાનામાં તો લાઈટ વગર રહી શકતા એટલે આપણે થોડુંક જરૂરી છે આમ તો હા આમ તો જરૂરી છે આમ તો જરૂરી ન હોય એટલે જરૂરી જ લાગે સમજ્યા બાકી એક સેકન્ડ ન હાલ પંખા વગર કોઈને ન હાલ એટલે કહું છું નવોથી જરૂરી છે એવું છે બધું પંખો ચાલુ કર્યો ઓલા પંખો લાઈટ હોય પંખા બંધ કર્યો હોય હા ને તોય બલબલ કરે પંખા ચાલુ રાખો ને તમને હું નડે અત્યારે કોને કેવા પડ્યા સો માણસો બધા મમ્મી દાંત કરતા હતા મેં તો લાઈટ નથી કેવા મેં બહાર બેઠા હતા તડકા બહાર બેઠા હોય મેં તો અહીંયા મેં તો ન હોય તો એસી મેં કામ ન હોય તો અંદર પંખા જો કામ થતું બધું આપણે હા થાય હોય તો પાન કટિંગ છે હા તો પાન કટિંગ કરું બેઠી બેઠી પવન ફણ ક્યાં વાંધો નથી આજે તો પવન ઠંડો લાગે છે નકર લૂ લાગે તો ત્યારે વાગ્યા છે 5:30 થઈ છે ને ફાઇનલી અત્યારે અંજવાળા થયા છે 10 મિનિટ જેવું થયું જ લાઇટ હજી આવી
આકાશે ફોન કર્યો મેં આકાશ હવે ફોન કર્યો હવે તો મગજ મેં તું ગરમ થવા મળે ગરમી એટલી ને કે રહી શકાય નહીં બધા શરીર બેઠા અને મજા જ ન થતી કે કોઈને સવારનું કોઈને ગમતું જ નથી એવું થયું આખો દિવસ કેમ સહન કર્યું ગરમી એટલી બધી ફોન કરીને કે 5-10 મિનિટમાં લાઇટ આવે 6:30 ની લાઇટ આવી ગઈ છે અત્યારે બને મસ્ત મજાનો મારો પાનનો પીનો મુખવાસ અહીંયા તમે જોઈ શકો છો તો બધી વસ્તુ એડ કરી દીધી છે ગુલકંદ ચેરી છે ડૂટી ફૂટી બધી વસ્તુ એડ થઈ ગઈ છે હવે મારે ખાલી એને મારે ભરવાનો જ છે મિક્સ કરી નાખીએ એની પેલા આપણે આકાશને પૂછી લઈએ ક્યારના લેપટોપ લઈને બેઠા છે શું કરે પૂછી જોઈએ હે આકાશજી હાજી બોલીએ કેવું લાગ્યું લાઇટ આવી પેલા આવી ગયો લાઈટ આવ્યું તો હાશ કરો છો હાશ બધા શેરીમાં તેમ કે હાશ બધે ઓટોમેટિક કેવું અમુક અમુક શું ઓટોમેટિક ને કેવું ન પડે તમે હાશ એમ થઈ જાય ઓલી હાશની પાણીની બોટલ નથી આવતી એની ઘડે હાશ એમ થઈ ગયું તો શું કરતા તમે ક્યારના આ લેપટોપ બંધ થઈ ગયું હતું કારણ કે ચાર્જિંગ હતું ને બરોબર ને બપોરના બધાના ઓર્ડર આવતા હતા કારણ કે ગઈકાલના વ્લોગમાં આપણે શેર કર્યું હતું તો બધા લોકોએ જે જોયું હોય એના પછીના બધાના ઓર્ડરો આવ્યા હતા ઓકે ઓર્ડરો આપણે ફૂલફિલ કરતા હતા અને સાથે સાથે મસ્ત મજાના વસ્તુના આપણા રિવ્યુ પણ આવ્યા છે કે જે હું તમને અહીંયા શેર કરું છું કરો ચલો જો હું તમને અહીંયા રીડ કરીને સંભળાવું મુખવાસ દીદી મળી ગયો છે બહુ જ એટલે બહુ જ ફાઇન છે એવું લાગે છે કે ઘરે જ બનાવ્યો હોય સેમ એવો જ છે બહુ જ ફાઇન બનાવ્યો છે તમારી કોઈ પણ વસ્તુ હવે આંખો બંધ કરીને મગાવી શકાય એટલો વિશ્વાસ બેસી ગયો બહારનો ગોઠલીનો મુખવાસ અને તમારા બેમાં બહુ જ ફરક છે તમારો તો ઘરનો જ છે જો સાથે આપણે એમને ઓર્ડર ડિસ્પેચ કર્યો તો એમનો મેસેજ પણ છે યસ હા તો એ પણ પહોંચી ગયો છે એટલે થેન્ક યુ એમને અને સાથે સાથે હજુ એક પણ છે હું તમને અહીંયા રિવ્યૂ શેર કરી દઉં લાઈવ રિવ્યૂ જેથી તમને હું શેર કરું તો તમને પણ વધારે આઈડિયા કે પ્રોડક્ટ કેવી છે અને લોકોને ખરેખર કેવી પસંદ આવે છે જો અહીંયા પાર્સલ રિસીવ્ડ બધા જ નાસ્તા બહુ જ સરસ છે અને એકદમ ફ્રેશ છે મુખવાસ પણ બહુ જ ફાઇન હતો થેન્ક યુ મારો સન કાજુ કતરીની વેઇટ કરતો હતો તો નેક્સ્ટ ટાઈમ કાજુ કતરીનું સેટ કરજો ઓકે ઓલા બ્લેક કરંટ વાળા હે ને હા નહીં સાદી કાજુ કતરી હા તમે કાલે જ કીધું ને કે નહીં પોસિબલ થાય કારણ કે શું થાય બેનને 250 ગ્રામ ઓર્ડર હતો અને આપણે શું હોય કે ભાઈ 4 કિલો 5 કિલો ત્યારે એક સાથે બનતી હોય છે એટલા માટેથી એટલે કાજુ કતરીનું થોડા દિવસોમાં હમણાં એડજસ્ટમેન્ટ થઈ જશે પછી તમારે 250 ગ્રામ જોઈતી હશે તો પણ મળશે કિલો 500 2 કિલો જે જોઈતી છે ને તમને પોસિબલ થઈ જશે એટલે ખાસ આપણા બે રિવ્યુ આવ્યા હતા કે આપણી જે પ્રોડક્ટ એ લોકોને મળી છે અને ખાસ કેવી પસંદ આવી છે અને કેટલી ફ્રેશ લાગી છે એ પણ એમના રિવ્યુ શેર કર્યા છે તો ખાસ હા દિલથી થેન્ક યુ તમને બધાને અને જેમને પણ ઓર્ડર કરવો હોય આપણો WhatsApp નંબર છે ઓલરેડી ત્યાંથી તમે મેસેજ કરીને ઓર્ડર કરી શકો છો ફ્રેશ અને તાજું જ આવશે અને શુદ્ધ સિંગતેલની અંદર આપણું બધું નમકીન આવશે કે જે તમને ઘરે બનાવી અને બધું જ આપણે પ્રોવાઈડ કરીશું તો સવારનો પાવર હતો ને બરોબર છે એટલે હજુ અત્યારે ઓર્ડરો ચાલુ થયા છે બરોબર કારણ કે વાઈફાઈ બંધ હોય નેટવર્ક આપણે અહીંયા આવતું નથી એટલે ઇશ્યુ એ બહુ થાય એટલે વાઈફાઈ અત્યારે ચાલુ થયું ને એટલે મેસેજો ફટાફટ પડવા મળ્યા છે એટલે રિપ્લાય બધાને કરવા પડશે યસ થોડું ઘણું હજી કુરિયર પેકિંગ એ બાકી છે 6:30 જેવું થયું છે બરોબર તો એ હમણાં પેકિંગ કરીને જવા દઈએ હા નીકળી જઈએ પણ હવે છે એવું કાલ પાછું સન્ડે છે એટલે મને એમ થાય છે કે મંડે ના દિવસે મોકલાઈ દો તો વધારે સારું એક દિવસ એમને પડ્યું રહે પાર્સલ ન્યાય પડ્યું રહે ખોટું ઘરે તો હું સેફટી માં પડ્યું સેફમાં પડ્યું રહે બહાર પેલો તડકામ ફરતું બધું વસ્તુ એટલે જ ને કેન જો લેવું લાગે કાલ પેક કરજો કાલે પેક કરી દઈશું તો અત્યારે મસ્ત મજાની અમારી બધાની મોસ્ટ ફેવરિટ હોય ને તો બ્લેક કરંટ કાજુ કતરી છે પેક ફેરી છે આકાશ કેટલી કરો પેક 2 કિલો અને બીજી આ 3 કિલો ટોટલ 5 કિલો છે ઓકે અને જોડે ડ્રાય ફ્રૂટ જેવડો પણ પેક ડ્રાય ફ્રૂટ ચેવડો પણ છે એ પણ જઈ રહ્યો છે ઓકે યસ બ્લેક કરંટ કાજુ કતરી મોકલવાની છે આપણે 2 કિલો આ છે અને 3 કિલો આ છે ઓકે પેક થઈ રહી છે અને તમે સલી નહોતી કાઢી સર મને સલી હા સલી નાખવાની બાકી છે હમણાં નાખી સલી આપણે સલ જ નાખ કારણ કે ભૂકો ન થઈ ભૂકો થઈ જાય ને એટલા માટે છે તમે નાખી દો તો એને હું બાબા પેક કરી દઉં તમને રેડી અને એડ કરી દો ઓકે ચલો જમવામાં શું બનાવ્યું છે જમવામાં તો અત્યારે ભીંડાનું શાક બને છે તમને એકચ્યુઅલીમાં બપોરે મેં ઓછું ખાધું હતું જરી હા બહુ સરસ શાક હતું સરગવાનું શાક હતું પણ ગ્રેવી થોડું બહુ ઝાઝું થઈ ગયું હતું હા જો કે કહી ના શકાય ક્યારેક ક્યારેક હોય એવું શાક આપણે પ્રિય હોય અને ક્યારેક એ શાક બગડી જાય ને ત્યારે બધાને થાય ભૂખા હતા એટલે વધારે હા એટલે પછી અત્યારે મમ્મીને પૂછ્યું અત્યારે હું બને છે કે અત્યારે ભીંડાનું બને છે ને એમાં છાસ્યું બને છે હું જ બનાવું છું અને સાથે અત્યારે ટાઈમ રેજો હમણાં પેક કરી દો એટલે હવે સોલર ધોવા જવાની છે યાદ કરાવી દઉં પાછું અત્યારે મને યાદ છે સોલર વોશ કરવા જવાની છે હમણાં પપ્પા આવે ને એટલે બરોબર ને થેન્ક યુ ચલો પેકિંગ કરો